તો આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા સિટીની અંદર. આપણે જવાનું છે મિસ્ટર પિઝા ઝોનમાં, એટલે કે રાજ ફાસ્ટ ફૂડમાં, જ્યાં તમને 14 કરતા પણ વધારે લાઈવ પિઝા તમારી સામે બનાવીને આપે છે. રાતના લગભગ જમતો નથી, લાઇટ ફૂડ લઉં છું. લાઇટ ફૂડમાં લાઈક એ સેન્ડવિચ. સેન્ડવિચ ખાવા માટે કેટલા સમયથી આવો છો? સેન્ડવિચ ખાવાથી ઘણા ટાઈમોથી આવું છું, પણ આની સિવાય હું કંઈ સેન્ડવિચ ખાતો નથી. કાર્યકર તમે સવાલ ધન્યવાદ. લારી હતી 10 વર્ષથી, 10 વર્ષ, જેમાં હું પિઝા, બર્ગર, હોટડોગ, વડાપાઉં, સેન્ડવિચ એ બધું વેચતો હતો. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. તો આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા સિટીની અંદર. આપણે જવાનું છે મિસ્ટર પિઝા ઝોનમાં, એટલે કે રાજ ફાસ્ટ ફૂડમાં, જ્યાં તમને 14 કરતા પણ વધારે લાઈવ પિઝા તમારી સામે બનાવીને આપે છે. ચાલો તેની વિઝિટ કરીએ. આની સિવાયની ઘણી બધી વસ્તુ રાખે છે, બર્ગર છે, સેન્ડવિચ છે, આવી ઘણી બધી વસ્તુ છે. તો જાણીએ, જોઈએ. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં? અરે મજામાં ભાઈ. શું નામ છે આપનું? એરિયા અલ્તાફભાઈ. આવી ગયા છે તમારા મિસ્ટર પિઝા ઝોનની વિઝિટ કરવા માટે. વેલકમ. સાંભળ્યું છે કે અહીંયા આપણે 14 કરતા પણ વધારે લાઈવ પિઝા બનાવીને ખવડાવીએ છીએ. હા, ભાઈ પિઝા. તો અલ્તાફભાઈ, આપણે પિઝા સિવાયની શું શું વસ્તુ રાખીએ છીએ? બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાય છે, ગ્રીલ સેન્ડવિચ છે, વેજીટેબલ સેન્ડવિચ છે. આપણે જે આ ધંધો કરો કેટલો સમય થયો છે? પહેલા મારે લારી હતી 10 વર્ષથી, 10 વર્ષ, જેમાં હું પિઝા, બર્ગર, હોટડોગ, વડાપાઉં, સેન્ડવિચ એ બધું વેચતો હતો. અત્યારે આ 2 વર્ષથી આપણે દુકાન છે, અને અમે અત્યારે આપણે લાઈવ પિઝાની ચાલુ કરેલ છે. પાલીતાણા સિટીમાં આપણું એકનું જ છે. એકનું જ છે. અને કેવો છે રિસ્પોન્સ? રિસ્પોન્સ બહુ સરસ છે. પાલીતાણા તલાટી રોડ, નગરપાલિકાની સામે, નગરપાલિકા શોપિંગ સેન્ટર, મિસ્ટર પિઝા ઝોન, કિસ્મત દાબેલીની બાજુમાં એક્ઝેક્ટ. પિઝા ઝોનનો ટાઈમિંગ કહી દેજો. 4 વાગે ચાલુ થાય છે, 11 વાગ્યા લગી ચાલુ હોય આપણું. અને આપણે પિઝા સ્ટાર્ટ કેટલા રૂપિયાથી થાય છે? 119 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, અને 200 રૂપિયામાં છે ઓલ ટોપિંગ. મિસ્ટર પિઝા ઝોનનું સ્પેશિયલ આવશે. 200 રૂપિયામાં 8 ઇંચનું પિઝા આવશે. સાદી સેન્ડવિચ આવે છે, જેને કહેવાય વેજીટેબલ સેન્ડવિચ. એ પણ આપણે બનાવીએ છીએ. એમાં પણ કાચી છે અને ટોસ્ટર પણ છે, અને બર્ગર પણ છે. ચીઝ, વિધાઉટ ચીઝ 2 બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાય છે. આપણે પણ પિઝાની મેકિંગ બતાવી દઈશું. हाँ, एक आओ बताइए तुमने. विजय भाई, ये कौन सा बन रहा है? ये मार्गरीटा है, चीज़ पिज़्ज़ा. इसमें खाली चीज़ आएगा. ये तो चीज़ गार्लिक ब्रेड बनाना है ना इसका. કેમ છો ભાઈ? મજામાં? ઈશાનભાઈ, આવો છો અહીંયા પિઝા ખાવા માટે? કાલે આવ્યો હતો. કાલે આવ્યા હતા, આજ પાછા આવી ગયા. કેમ લાગે એનો ટેસ્ટ? ટેસ્ટમાં તો કાંઈ ઘટે નહીં એમ. કેમ છો કાકા? મજામાં? બસ મજામાં. શું નામ છે આપનું? મારું નામ છે સુરેશ સરવૈયા, ફ્રોમ બોમ્બે. બોમ્બેથી? તો પાલીતાણામાં જ રહો છો સાહેબ? પાલીતાણામાં એક ફ્લેટ લઈ રાખ્યો છે. હા. જ્યારે ઈચ્છા થાય નિવૃત્ત છું, નિવૃત્ત. થાય ત્યારે આવું. 15 મહિનો જેટલું ગમે એટલું કહું. અને મારો રાતના લગભગ જમતો નથી, લાઇટ ફૂડ લઉં છું. લાઇટ ફૂડમાં લાઈક એ સેન્ડવિચ. સેન્ડવિચ એટલે કે વેજીટેબલ સેન્ડવિચ. વેજીટેબલ સેન્ડવિચ, પિઝા, ઢોસા. અહીંયા આપણે સેન્ડવિચ ખાવા માટે કેટલા સમયથી આવો છો? સેન્ડવિચ ખાવાથી ઘણા ટાઈમોથી આવું છું, પણ આની સિવાય હું કંઈ સેન્ડવિચ ખાતો નથી.
પ્લેટ ખાઈને પછી રિલેક્સ થઈ જવાનું. થેન્ક યુ કાકા, આભાર. આજે આપણે ટ્રાય કરવાનું છે પિઝા, ગ્રીલ સેન્ડવિચ અને ગાર્લિક બ્રેડ. આ 3 વસ્તુ આપણે મંગાવી છે. સૌથી પહેલાં પિઝા ટેસ્ટ કરીએ. આપણને પિઝાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગ્યો અને તમે અહીં આવો તો લાઈવ પિઝા જરૂરથી ટ્રાય કરજો. આપણે ટ્રાય કરી લઈએ ગ્રીલ સેન્ડવિચ. हकीकत है ख्वाब नहीं, कालू बाला का दूसरा जवाब नहीं, सच है ये सच आइटम है. वो आइटम हरी कारीगर તમે સવાલ ધન્યવાદ. તો આપણે અહીંયા મિસ્ટર પિઝા ઝોનમાં નાસ્તો કરી લીધો છે અને ખૂબ જ મજા આવી ગઈ અને બધી વસ્તુ જોરદાર હતી. ગરમા ગરમ આપણી સામે જ બનાવે. પણ મને ખરેખર જો વધારે મજા આવી હોય તો પિઝા અને ગ્રીલ સેન્ડવિચ બહુ ખૂબ જ ભાવ્યું. તો તમે અહીંયા આવો તો લાઈવ પિઝા જરૂરથી ટ્રાય કરજો. અને બીજી તો ઘણી બધી વસ્તુ છે અને અહીંયા કોણ કોણ આવી ગયેલું છે નાસ્તો કરવા માટે તે પણ કમેન્ટ કરીને જણાવજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે.